માતા એ વિશ્વની ભગવાનની સૌથી સુંદર રચના છે. એ ભાવના એક ઊંડે વાલી અને સર્વવ્યાપી રીતે સ્વીકૃત સત્ય છે. માતાનો પ્રેમ, નિસ્વાર્થતા અને સંભાળની પ્રતીકને મૂર્તિમંત કરે છે, જે તેમને આપણા જીવનના અનહદ સુંદરતાનો સ્ત્રોત બનાવે છે. વિભાવનાના ક્ષણથી માતાનો પ્રેમ ખીલવા માંડે છે. તેની અંદર અગમ્ય માયા અને સમર્પણ સાથે જીવનનું પોષણ કરે છે. સમગ્ર ગર્ભાવસ્થા દરમિયાન તેણી તેના બાળકની ખાતર તેના આરામ અને સુખાકારીનું બલિદાન આપે છે. કૃપા અને હિંમત સાથે બાળ જન્મની કસોટીઓ અને મુશ્કેલીઓ સહન કરે છે. એકવાર બાળકનો જન્મ થાય છે, માતાનો પ્રેમ માત્ર ને માત્ર ઊંડો અને મજબૂત જ બને છે, કારણ કે તે પ્રાથમિક સંભાળ રાખનાર, રક્ષક અને શિક્ષક બને છે. તેણીનો બિનશરતી પ્રેમ કોઈ મર્યાદા જાણતો નથી. તે તેના બાળકના જીવનના દરેક પાસાઓને આવરી લે છે અને તેને મોટા થવાના ઉતાર ચઢાવમાં માર્ગદર્શન આપે છે. માતાની સુંદરતા શારીરિક દેખાવ કરતાં વધી જાય છે. તે તેના હૃદય અને આત્માના ઊંડાણમાંથી નીકળે છે. તે તેના આલિંગનની ઉષ્મા, તેના સ્પર્શની નમ્રતા અને તેના માર્ગદર્શનની શાણપણમાં પ્રતિબિંબિત થાય છે. તેણીનો પ્રેમ અંધકારમય સમયમાં પ્રકાશનું દીવાદાંડી છે, જે આશ્વાસન, શક્તિ અને અતૂટ ટેકો આપે છે. માતાની સુંદરતા તેની સ્થિતિસ્થાપકતા અને શક્તિમાં પણ પ્રગટ થાય છે. તે અતૂટ નિશ્ચય અને મનોબળ સાથે જીવનના પડકારોનો સામનો કરે છે. અવરોધો અને પ્રતિકૂળતાઓને કૃપા અને દ્રઢતાથી પાર કરે છે. તેણીનો અતૂટ વિશ્વાસ અને આશાવાદ તેની આસપાસના લોકોને પ્રેરણા આપે છે. પ્રતિકૂળતાનો સામનો કરવા માટે આશા અને હિંમત કેળવે છે. સૌથી ઉપર, માતાની સુંદરતા બિનશરતી પ્રેમ કરવાની, પાલન પોષણ અને રક્ષણ કરવાની અને તેના બાળકોની ખાતર પોતાની ઈચ્છાઓને બલિદાન આપવાની ક્ષમતામાં રહેલી છે. તેણીનો પ્રેમ એ ભગવાનની કૃપા અને કરુણાની સૌથી શુદ્ધ અભિવ્યક્તિ છે, જે વિશ્વને તેની તેજસ્વી સુંદરતાથી પ્રકાશિત કરે છે અને તે બધાના હૃદયને સ્પર્શે છે, જેઓ તેનો અનુભવ કરવા માટે પૂરતા નસીબદાર છે. છેલ્લે એટલું જ કહીશ કે માતા એ વિશ્વમાં ભગવાનની સૌથી સુંદર રચના છે. એવી ભાવના વિશ્વભરના અસંખ્ય વ્યક્તિઓ માટે સાચી છે. માતાઓ દૈવી પ્રેમ અને કૃપાના સારને મૂર્તિમંત કરે છે. તેમની અમર્યાદ સુંદરતા અને અતૂટ ભક્તિથી આપણા જીવનને સમૃદ્ધ બનાવે છે. તેઓ ઉપરથી અમૂલ્ય ભેટ છે, આપણા જીવનમાં પ્રેમની સ્થાયી શક્તિનો વસિયતનામું છે. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર.